ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરત 84 તાલુકાના હજીરાના દરિયાકાંઠે અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું। આધુનિક યુદ્ધ તકનીકોથી સજ્જ આ લડાયક જહાજને સાંસદ મુકેશ દલાલ, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ વેલકમ કર્યું। નોંધનીય છે કે આમ જનતા માટે આ જહાજ નિહાળવા માટે પ્રવેશ વ્યવસ્થા નથી। 2 મે સુધી અદાણી હજીરા પોર્ટ પર માત્ર આમંત્રિતોને જ પ્રવેશ મળી શકે છે। આઈએનએસ સુરત ક્રેસ્ટ ચિહ્ન પર હજીરાનું લાઇટ હાઉસ અને એશિયાટિક સિંહ દર્શાવવામાં આવ્યા છે, જે ગુજરાતની વિરાસત અને નૌકાદળની શ્રેષ્ઠતાનું પ્રતીક છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।